નમસ્કાર. સમગ્ર શિક્ષા અભિયાન જિલ્લો ગીર સોમનાથ તાલુકો તાલાળા સ્પેશિયલ એજ્યુકેટર વ્યાસપીઠના હવે આગળના પાઠમાં આપણે વિવિધ ટેકનોલોજી વાત કરી. હવે પાઠ 4 માં આપણે ઇન્ડક્શન લૂપ સિસ્ટમ વિશે સમજશું. ઇન્ડક્શન લૂપ સિસ્ટમ એટલે કે એમાં કેવી રીતની લૂપ સિસ્ટમ હોય છે એના વિશે વાત છે. ભારતમાં ઇન્ડક્શન લૂપ સિસ્ટમની શરૂઆત 1974 થી થઈ છે. ત્યારે આવેલા નવા સંયંત્રો બે સ્વિચ હતી, એમ અને ટી. આ સિસ્ટમની અંદર છે કે બે સ્વિચ આપેલી હોય છે સંયંત્રની અંદર, જેનાથી એમ દ્વારા માઇક્રોફોન અને ટી દ્વારા ટેલિકોઇલ એટલે કે લૂપ સિસ્ટમ પર જઈ શકાતું હતું. બે સ્વિચ એવી રીતની હોય કે એમ એટલે માઇક્રોફોન કે જે વ્યક્તિને વાપરતા હોય છે માઇક્રોફોન શરૂ થાય, અને ટી ઉપરથી ટી પોઝિશન દ્વારા ટેલિફોનનો ઉપયોગ પણ થઈ શકે. ટી પોઝિશન પર લાવવાથી આપણે ટેલિફોનનો ઉપયોગ પણ કરી શકીએ. જ્યારે ફોન ચાલુ હોય ત્યારે ઇયરપીસમાં આવેલા સ્પીકર કોઇલમાં વીજચુંબકીય ક્ષેત્ર સર્જાય છે. ત્યારે હિયરિંગ એડ ટી પોઝિશનમાં રાખવાથી અવાજ સાંભળી શકાય છે. એમ અને ટી પોઝિશન દ્વારા ઇન્ડક્શન લૂપ સિસ્ટમની આપણે કરી શકીએ છીએ. વર્ગમાં ઇન્ડક્શન લૂપ સિસ્ટમ હોય ત્યારે બધા બાળકો પોતાના હિયરિંગ એડને ટી પોઝિશનમાં રાખે. હવે આ સિસ્ટમ કેવી સિસ્ટમ છે કે વર્ગમાં ગોઠવાયેલી હોય છે અને વ્યક્તિ પોતાના શ્રવણ યંત્રની અંદર જ આ સિસ્ટમ ફિટ થયેલી હોય છે, પણ એની પોઝિશન આપણે કરવાની હોય છે. ટી ઉપર રાખવાનું હોય છે, માઇક્રોફોન સાંભળતી વખતે એમ ઉપર રાખવાની હોય છે. લૂપની સાઇઝ તેની જરૂરિયાત મુજબ અલગ અલગ હોય છે. એક ચોરસ મીટર બેકગ્રાઉન્ડ 600 મીટર સુધીની હોય છે. આ સિસ્ટમ છે એ એટલા મીટર સુધી પથરાયેલી હોય છે. અમેરિકામાં ઓક્ટોબર 2004 થી જાહેર સ્થળો જેવા કે સંદેશાવ્યવહાર, ગેસ કંપની, ઇલેક્ટ્રિસિટી કંપની, ફૂટબોલ સ્ટેડિયમ, ચર્ચ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, એરપોર્ટ વગેરે જગ્યાએ ઇન્ડક્શન લૂપ હિયરિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. અમેરિકામાં હવે આપણે 2004 થી તે આમાં જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે આટલી સ્થળે આવી સિસ્ટમનો ઉપયોગ શરૂ થઈ ગયો છે, જેથી કરીને વ્યક્તિ છે પોતાના હિયરિંગ એડમાં સિસ્ટમ પહેલેથી હોય જ છે, પણ એ સિસ્ટમની નજીક આવતા એ ટી ઉપર રાખી દે છે. એટલે ઇન્ડક્શન લૂપ સિસ્ટમમાં વ્યક્તિ છે ત્યાંના વાતાવરણના સંવાદો, ભાષા અથવા જે માહિતી મેળવવાની હોય છે તે સરળતાથી સમજી શકે છે. ઇન્ફ્રારેડ સિસ્ટમ કાયમી ધોરણે ઇન્સ્ટોલ કરવી પડશે એવી કાયદાકીય જોગવાઈ કરવામાં આવી. હવે અમેરિકામાં આવી કાયદાકીય જોગવાઈ થઈ ગઈ છે કે વ્યક્તિને આવી જગ્યા હોય છે ત્યાં ખાસ કરીને આ વ્યક્તિ માટે થઈને આવી સિસ્ટમ ઊભી કરવી. આગળ ઇન્ડક્શન લૂપ સિસ્ટમની કાર્ય પદ્ધતિ. તો આ સિસ્ટમ છે કેવી રીતે કાર્ય કરે છે એના વિશે સમજશું. આ સિસ્ટમ રૂમમાંથી ચોક્કસ વિસ્તારના કેબલ દ્વારા લૂપ બનાવવામાં આવે છે. એટલે એનું એક ચોક્કસ વાયર હોય છે, એના દ્વારા આટલા એરિયાને કવર કરી લેવામાં આવે છે. કેબલ પર ઇન્ડક્શન લૂપ એમ્પ્લીફાયર જોડવામાં આવે છે. એમ્પ્લીફાયરના વીજ સપ્લાય આપવામાં આવે છે. હવે આ જે વાયર હોય છે એ એમ્પ્લીફાયર મશીનની અંદર એવો આપણે વીજનો જોડાણ આપી દેવાનું હોય છે. અવાજના મોજા વીજ ચુંબકીય ક્ષેત્ર સર્જે છે અને એમ્પ્લીફાયર મોટું કરીને અવાજ આખા રૂમમાં ફેલાય છે. હવે વ્યક્તિને જ્યારે ટી ઉપર રાખેલું હોય છે હિયરિંગ એડ, ત્યારે આમાંથી આવતા અવાજો છે એને મોટા થઈને સંભળાઈ શકે છે. હિયરિંગ એડની આનાથી રિસીવ પ્રક્રિયા થાય છે અને હિયરિંગ એડના વિચુંબકીય ક્ષેત્રમાં કરંટ ઉભો થાય છે અને અવાજમાં રૂપાંતરિત થઈ અને રિસીવર દ્વારા સંભળાય છે. એનું જે હિયરિંગ એડ હોય છે એમાં રિસીવર હોય છે, એમાં અવાજના તરંગો રૂપાંતરિત થાય અને બાળકને સંભળાવવામાં મદદરૂપ બને છે. આગળ હવે આ જે ઇન્ડક્શન લૂપ સિસ્ટમ છે એ આપણે ચિત્ર દ્વારા જોઈશું કે આ ચિત્રમાં છે એ વ્યક્તિની કેટલા ક્રાઇટેરિયામાં એના જે વાયર છે એ કવર કરેલા હોય છે. આટલી જે જેટલા મીટરમાં છે વાયર છે એ આપણે ગોઠવ્યું હોય છે એટલા મીટરમાં વ્યક્તિ શ્રવણ યંત્ર ટી ઉપર રાખેલું હોય અને વ્યક્તિ પ્રવેશ કરે છે તો એને એ સિસ્ટમ જ્યાં હોય છે ત્યાંથી અવાજો એને સારી રીતે એના રિસીવરમાં જઈ અને વ્યક્તિને સાંભળવામાં ખૂબ સારી રીતે મદદરૂપ થાય છે. એ છે આ ઇન્ડક્શન લૂપ સિસ્ટમ. હવે આગળ આજે
હવે જે જગ્યાએ જે વપરાતી હોય છે મેગ્નિફાયર જે આપણે બેંક કાઉન્ટર પર જો આવી રીતની લૂપ સિસ્ટમ ઊભી કરી હોય છે, પોર્ટેબલ ઇન્ડક્શન લૂપ સિસ્ટમ, તો ત્યાં પણ વ્યક્તિ છે ત્યારે જાય છે, બેંકના કર્મચારી સાથે સંવાદ કરતો હોય છે ત્યારે એના જે હિયરિંગ એડ હોય છે એમાં સિસ્ટમ ફિટ કરેલી હોય છે. આગળ રૂમમાં, ક્લાસરૂમમાં પોર્ટેબલ ઇન્ડક્શન સિસ્ટમ નાના એવા ઓલામાં જ્યારે હોય છે ત્યારે વ્યક્તિને ઇન્ડક્શન લૂપના ફાયદા. હવે ઇન્ડક્શન લૂપ સિસ્ટમ જ્યાં રાખેલી હોય છે અને વ્યક્તિ સાંભળવામાં મદદરૂપ થાય છે તો એના ફાયદા કેવા કેવા થાય છે, તો અવાજ સ્પષ્ટ સાંભળી શકાય છે. જે એરિયામાં એના તાર દ્વારા એનો એરિયામાં કવર કરી હોય સિસ્ટમને, એ સિસ્ટમમાં અવાજ છે એના મશીનમાં ઘૂંઘાટવાળો નથી આવતો, સ્પષ્ટ અને સારો આવે છે. મર્યાદિત વિસ્તારમાં શરૂ કરી મોટા વિસ્તાર સુધી કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે છે. એટલે જેટલા વિશાળ વિસ્તારમાં આપણે આને રાખવી હોય એટલા વિશાળમાં ઓલામાં રાખી શકાય છે. ટેલિફોનમાં આ સિસ્ટમ મદદથી વાતચીત કરી શકાય છે. આ સિસ્ટમને ટેલિફોનમાં પણ આપણે એવી રીતના જોડાણ કરી શકીએ કે એનાથી વાતચીત શ્રવણમંદ વ્યક્તિ સારી રીતે કરી શકે છે. મોબાઈલ ટીવીનો અવાજ સાંભળી શકે છે. આ સિસ્ટમને ઘરમાં જો સિસ્ટમ ગોઠવી હોય તો એ અવાજ છે સારી રીતે સાંભળી શકે. ખર્ચ ઓછો, રૂમ દીઠ 10,000 થી 15,000 રૂપિયાનો ખર્ચ થાય છે. આ સિસ્ટમનો વાયર એટલો બધો ખર્ચાળ નથી હોતો કે સિસ્ટમ પણ એટલી ખર્ચાળ નથી હોતી, એનો જે ખર્ચ છે ખૂબ મર્યાદિત છે. આગળ હવે એના ગેરફાયદા પણ રહેલા છે. કોઈ પણ વસ્તુને જ્યારે આપણે ટેકનોલોજી હોય તો એના ફાયદાની સાથે એના થોડા ગેરફાયદા પણ રહેલા હોય છે. હવે આ સિસ્ટમને જેટલા જ ફાયદા છે તો એ કઈ રીતે એના ગેરફાયદા છે આપણે જોઈએ. લશ્કર, ઓફિસ, વડાપ્રધાન કાર્યાલય વગેરે જેવા સ્થળોએ આ સિસ્ટમને લગાડી શકાય. એટલે આ સિસ્ટમના અવાજ છે મોટા કરીને સંભળાતા હોય છે. એટલે આવી જગ્યાએ જે આપણે પર્સનલ જગ્યા હોય છે ત્યાં લગાડી શકાતા નથી. આ સિસ્ટમમાં રૂમની બહાર પણ અવાજ સાંભળી શકાય છે. એટલે આ જાસૂસી થઈ શકે છે. કેમ નથી રાખી શકતા પર્સનલ જગ્યાએ? કેમ કે રૂમની બહાર પણ આનો અવાજ થાય છે. એટલે બીજા જે વ્યક્તિ શ્રવણમંદ ન હોય તો એને પણ અવાજ મોટો થઈને સંભળાતો હોય તો એનો ગેરફાયદો છે મોટો. એક વર્ગનો અવાજ બીજા વર્ગમાં પણ સંભળાય છે. એટલે કે સ્લીપ ઓવર થાય છે. જો હવે સ્લીપ ઓવર ન થાય તે માટે બાજુના રૂમમાં 3D ઇન્ડક્શન લૂપનો ઉપયોગ કરવો પડે. હવે આપણે જે આવી સ્પેશિયલ શાળામાં કે કોઈ રિસોર્સ રૂમમાં ઉપયોગ કરીએ તો આનો અવાજ છે બાજુના રૂમમાં મોટો થઈને જાય તો આજુબાજુ આપણે જે બીજી ઓફિસ કે કાર્યાલય હોય છે તેને પણ અવાજ ને ઘોંઘાટ સંભળાય નો ગેરફાયદો છે. ટ્યુબલાઇટ, ફાયર એલાર્મ વગેરે વસ્તુ પણ વિચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન કરે છે જેનાથી આ સિસ્ટમ ખલેલ પહોંચાડે છે. હવે આ બધી વસ્તુમાં પણ અવાજ ઊભો કરે છે અને ખૂબ ઘૂંઘાટવાળું બનાવે છે, એનો ગેરફાયદો છે. આગળ ઇન્ફ્રારેડ સિસ્ટમ. હવે આ ત્રીજી સિસ્ટમ છે લૂપ પછી આ ઇન્ફ્રારેડ સિસ્ટમ છે. ઇન્ફ્રારેડ સિસ્ટમ છે એ કેવા પ્રકારની છે? તો આ સિસ્ટમમાં ઇન્ફ્રારેડ રેડિએટર, પ્રી-એમ્પ્લિફાયમેન્ટ યુનિટ, માઇક્રોફોન અને અવાજની જરૂર પડે છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે બોલે છે ત્યારે તેનો અવાજ માઇક્રોફોન દ્વારા પ્રી-એમ્પ્લિફાયડ યુનિટમાં જાય છે. ત્યાં પ્રોસેસ થઈને ઇન્ફ્રારેડ રેડિએટરમાં જાય છે. ઇન્ફ્રારેડ રેડિએટર તેનું અદ્રશ્ય ઇન્ફ્રારેડ કિરણોમાં રૂપાંતર કરે છે અને આ દ્વારા અવાજ છે એ વ્યક્તિને કાનમાં પહોંચે છે અને ઇન્ફ્રારેડ થઈ અને વ્યક્તિને સારી રીતે અવાજ સ્પષ્ટ રીતે સંભળાવી શકાય છે. જેમ કે મોટા શહેરમાં 4 રસ્તા પર સર્કલમાં ફ્લડ લાઇટ આખા સર્કલમાં પ્રકાશ ફેલાવે છે તેની જેમ જ આખા વિસ્તારમાં દાખલા તરીકે રૂમ, હોલ, થિયેટર આ ઇન્ફ્રારેડ છે એ આવી રીતની બધી મોટી જગ્યાએ છે ઇન્ફ્રારેડ કિરણો એના હોય છે એ ફેલાઈ જાય છે અને શ્રવણમંદ વ્યક્તિ છે એનો અવાજ સાંભળવામાં મદદરૂપ થાય છે. ઇન્ફ્રારેડ રેડિયસ ફેલાયેલા ઇન્ફ્રારેડ કિરણો દિવાલ અને છતના પરિવર્તન થઈ ચારે બાજુ ફેલાય છે. આ કિરણો એવા હોય છે કે દિવાલની સામે પરિવર્તન થઈ અને આખામાં ફેલાય છે. શ્રવણમંદ વ્યક્તિએ ઇન્ફ્રારેડ રિસીવર પહેર્યું હોય તેના દ્વારા ઇન્ફ્રારેડ કિરણોનું ફરી અવાજમાં રૂપાંતર થાય અને વ્યક્તિને સંભળાય છે. હવે એવું એક રિસીવર એને પહેરેલું હોય તો એને પણ ફરીવાર આવે અને એને સંભળાય છે. ઇન્ફ્રારેડ સિસ્ટમ છે એ કેવી રીતની હોય છે એ ચિત્ર દ્વારા જોઈ શકીએ છીએ આપણે કે ઇન્ફ્રારેડ આવી રીતના લગાવેલું હોય છે અને કિરણો છે દિવાલ પર જતા હોય છે અને શ્રવણમંદ વ્યક્તિને સ્પષ્ટ રીતે મોટા છે અને કિરણો એને સંભળાવવામાં મદદરૂપ થતા હોય છે. હવે આગળ આ એનું ચિત્ર છે ઇન્ફ્રારેડ સિસ્ટમ. ઇન્ફ્રારેડ સિસ્ટમના ફાયદા. હવે આ સિસ્ટમના કેવા ફાયદા છે કે આ સિસ્ટમ પોર્ટેબલ છે.
એટલે ખૂબ નાની છે. અવાજ ડાયરેક્ટ પ્રસારિત થાય છે. અવાજ છે ક્યાંય રિસીવરમાં કે એમ્પ્લીફાયરમાં કે થતો નથી, ડાયરેક્ટ જ આવે છે. તેથી એને બીજા વાતાવરણના અવાજો છે એ અંદર ઘોંઘાટ રહેતું નથી, પ્રમાણ એકદમ ઘટી જાય છે. વ્યક્તિ પોતાના ઇનફાઇટ રિસીવરમાં આવેલા વોલ્યુમ કંટ્રોલ દ્વારા વોલ્યુમનું વધઘટ કરી શકે છે. એટલે વ્યક્તિને જો એનું ઓછા વોલ્યુમથી સાંભળવું હોય, વધારે વોલ્યુમ કરવું હોય તો એ કરી શકે છે. જાહેર સ્થળોમાં પણ ઉપયોગ થઈ શકે છે. આ જે સિસ્ટમ છે એનો ઉપયોગ શ્રવણમંદ વ્યક્તિ દરેક જાહેર સ્થળે કરી શકે છે. ઇનફાઇટ સિસ્ટમના ગેરફાયદા. હવે દરેક સિસ્ટમના ફાયદાની સાથે ગેરફાયદા હોય જ છે. ઇનફાઇટ સિસ્ટમના પણ ગેરફાયદા છે. એક વર્ગનો અવાજ બીજા વર્ગમાં પણ સંભળાય છે, એટલે સ્પીલ ઓવર થાય છે, એટલે કે એકબીજાનો અવાજ એકબીજાને ઘોંઘાટ સ્વરૂપે લાગે છે. રૂમમાં ટેબલ, ફર્નિચર વગેરે વસ્તુઓને અવરોધ નડે છે. હવે આ બધી ટેબલની વસ્તુ જે હોય છે એમાં આ જે અવાજના કિરણો આવે છે એ ખૂબ નડતરરૂપ બને છે. ખર્ચાળ, રૂમ દીઠ 50,000નો ખર્ચ આવે છે. એટલે આ સિસ્ટમ ખૂબ ખર્ચાળ હોય છે, એટલે તે સામાન્ય જગ્યાએ આપણને પરવડે તેમ નથી રહેતી. હવે આગળની સિસ્ટમ રેડિયો ફ્રીક્વન્સી સિસ્ટમ, FM સિસ્ટમ. હવે FM સિસ્ટમ દ્વારા શ્રવણમંદ બાળક કેવી રીતે એનો ઉપયોગ કરશે અને કેવી રીતે મદદરૂપ થશે એના વિશે વાત કરશું. હવે રેડિયો ફ્રીક્વન્સી RF સિસ્ટમ સૌપ્રથમ સિસ્ટમનો અમેરિકામાં ફીમાન પોતાની લેબોરેટરીમાં 1980માં કર્યો હતો. એફએમનું પૂરું નામ છે ફ્રીક્વન્સી મોડ્યુલેશન છે, જે અવાજના તરંગોને ચોક્કસ ફ્રીક્વન્સી આવૃત્તિનું કેરિયર વાહક તરંગ સાથે જોડીને પ્રસારિત કરે છે, જેનાથી તેને સ્પષ્ટ અવાજ સાથે ઘોંઘાટ દાખલ થઈ શકતો નથી. એફએમ સિસ્ટમ એવી સિસ્ટમ છે કે એના તરંગો સાથે અવાજના ઘોંઘાટનું પ્રમાણ નીકળી જાય છે. એફએમની રેન્જ 30 ફૂટથી 200 ફૂટ સુધીની આવે છે. એટલા ફૂટની રેન્જમાં આવે છે. એફએમ સિસ્ટમ જુદી જુદી ફ્રીક્વન્સીવાળા મલ્ટી ચેનલ સિસ્ટમ આવે છે. એમાં ઘણી બધી મલ્ટી ચેનલની પણ સિસ્ટમ આવે છે. એફએમ સિસ્ટમની કાર્ય પદ્ધતિ. તો એમાં કઈ કઈ વસ્તુ હોય છે એફએમ સિસ્ટમમાં? તો એફએમ સિસ્ટમમાં ટ્રાન્સમીટર હોય છે કે શિક્ષક બોલેલા શબ્દો હોય માઇક્રોફોનમાં જાય અને ટ્રાન્સમીટર થાય, એટલે કે એમાં શિક્ષકે જે બોલ્યા હોય છે એનો અવાજની તીવ્રતા ઓછી વધઘટ હોય તો એનું બરોબર જોડાણ થાય છે, જ્યાં તેનું ફ્રીક્વન્સી મોડ્યુલેશન એટલે કે એફએમમાં પરાવર્તિત થાય અને ટ્રાન્સમીટર અવાજને રેડિયો ફ્રીક્વન્સી તરંગો દ્વારા પ્રસારિત કરે છે. એફએમ દ્વારા એ પ્રસારિત કરી અને બાળકના શ્રવણ યંત્રમાં જાય છે. હવે આનું ચિત્ર છે કે એફએમ સિસ્ટમ છે એ રેડિયો એફએમ ટ્રાન્સમીટર કેવું હોય છે. આ છે એનું એફએમ ટ્રાન્સમીટર. એફએમ ટ્રાન્સમીટર જુદા જુદા સાધનો છે. હવે આ રીતનું એફએમ ટ્રાન્સમીટર આવું હોય છે. એને એફએમ જે ઉપરનું હોય છે એનાથી તરંગો બધા છે એને માઇક્રોફોનમાંથી તરંગોનો અવાજ ચોખ્ખો ઘોંઘાટ રહિત કરી અને આ તેનું ચિત્ર કે આ રીતનું અવાજ છે એ ચોખ્ખો અને શુદ્ધ કરી શકે છે. રિસીવર હોય છે. ટ્રાન્સમીટરમાં પ્રસારિત કરેલ રેડિયો ફ્રીક્વન્સી તરંગો રિસીવર ઝીલે છે. એટલે આજે આપણે રિસીવરનું ચિત્ર જોઈએ. રિસીવર ફરી અવાજને રૂપાંતરિત કરી વિદ્યાર્થીને સ્પષ્ટ અવાજ રિસીવરમાં આવે અને પછી સ્પષ્ટ થાય છે. રિસીવરના પ્રકાર જુદા જુદા આકારવાળા સ્ટાઇલવાળા રિસીવર આવે છે. શ્રવણયંત્ર સાથે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સાથે જોડાઈ શકે તેવા પણ રિસીવર આવે છે. આમાં એફએમના બીટીવી સાથે જોડાય તેવા રિસીવર પણ આવે છે અને રિસીવરનું 3.5 mm આઉટપુટ જેક પણ આવે છે. અને બધા મશીન સાથે જોડી શકાય એવા રિસીવર એફએમ સિસ્ટમમાં આવે છે. હવે એને આપણે પણ જોઈશું કે કેવી રીતે જોડાય તેવા છે રિસીવર. રિસીવર બીટીવી કોક્લિયર ઇમ્પ્લાન્ટ સાથેનું એફએમ રિસીવર કેવું હોય, અલગ અલગ મશીન સાથે જોડાયેલા રિસીવર કેવા હોય છે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. એફએમ સિસ્ટમમાં ધ્યાન રાખવાની બાબતો. એફએમ સિસ્ટમની સિગ્નલો ચોર તરફ આગળ વધે છે, ફર્નિચરની દિવાલને આરપાર રહે છે, એટલે કે આ અવાજની ક્વોલિટી સારી નથી હોતી આમાં. અને જેમ કે આપણે કાર દ્વારા ટનલ પ્રવાસ કરીએ છીએ ત્યારે કાર ટેપનો અવાજ વધી જાય છે અને મોબાઈલના કાચને બાઉલ મૂકતા મોબાઈલમાં વાગતા ગીતોનો અવાજ વધી જાય છે. તો એફએમ સિસ્ટમને છે આ બધી ધ્યાનમાં રાખવી પડે છે આ બાબતો. હવે આગળ એફએમ સિસ્ટમનો ઉપયોગ ક્લાસરૂમમાં કરી શકાય, મ્યુઝિકમાં કરી શકાય, ઓડિટોરિયમ રૂમમાં કરી શકાય, કોન્ફરન્સ રૂમમાં કરી શકાય, સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં કરી શકાય છે. થિયેટર, સર્વિસ કાઉન્ટર અને મીટિંગ રૂમમાં એફએમ સિસ્ટમનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. જ્યાં જ્યાં કરી શકીએ છીએ એ સિસ્ટમ છે. એફએમ સિસ્ટમ છે એના ફાયદા અને ગેરફાયદા છે. દરેક સિસ્ટમના ફાયદા અને ગેરફાયદા તો હોય જ છે.